સાંકરિયા કેવલ। હું આજે તમને આ શાળાનો ટૂંકો ઇતિહાસ કહીશ। શ્રી દેવગઢ પ્રાથમિક શાળાની સ્થાપના તારીખ 6 જાન્યુઆરી 1955 માં કરવામાં આવી હતી। તે સમયે ગામમાં નળિયાવાળી 2 રૂમથી શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું। તે પહેલા ધોરણમાં 20 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો, જેમાં એક રાઠોડ બચ્ચુભાઈ ટપુભાઈ, બીજા ટમાલિયા નારણભાઈ સોમાભાઈ, ત્રીજા શેખ નરસિંહભાઈ અરજણભાઈ જેવા કુલ 20 વિદ્યાર્થીઓ અભ્યાસમાં જોડાયેલા હતા। દેવગઢ પ્રાથમિક શાળામાં જોડાયેલા પ્રથમ વિદ્યાર્થીઓ હતા। ધોરણ 1 થી 4 માં ફક્ત 2 જ શિક્ષકો કામ કરી રહ્યા હતા। ઈસવીસન 1997 માં શિક્ષક શ્રી મૂળજીભાઈ પરાલિયા સાહેબનું દેવગઢ પ્રાથમિક શાળામાં આગમન થયું હતું। તેમણે ધોરણ 1 થી 7 ની મંજૂરી લીધી, પરંતુ શિક્ષણ કાર્ય કરવા માટે ફક્ત 2 જ રૂમ હતા। રૂમની ઘટની કારણે વિદ્યાર્થીઓને ભેગા જ બેસાડવા પડતા હતા। આચાર્ય શ્રી મૂળજીભાઈ સાહેબે ગામની ફાળવણી માટે રજૂઆત કરી। 1999 થી 2000 માં ગામ લોકોની સાથે સાથ સહકારથી ગામના તળાવની જગ્યાની પસંદગી થઈ, પરંતુ તળાવ હોવાથી શાળા બનાવવા માટેનું કોઈ મેદાન નહોતું। તેથી ગામ લોકોની મદદથી તે તળાવની જમીનમાં ખાડા, ટેકરા અને પાળા દૂર કરીને એક સરસ મજાનું મેદાન તૈયાર કરવામાં આવ્યું અને શાળાનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું। ઈસવીસન 2001 માં ધરતીકંપ થયો ત્યારે આ મેદાનમાં ALTનો એક રૂમ હતો, તે પણ જર્જરિત હાલતમાં હતો, જેમાં બાળકોને બેસાડવા એક જોખમ હતો। શ્રી મૂળજીભાઈ સાહેબની રજૂઆતની ઈસવીસન 2005 માં સાયલા રાજસૌભાગ સંસ્થા દ્વારા 4 રૂમ બાંધકામ કરી આપવામાં આવ્યા હતા। ઈસવીસન 2005 પછી સરકારમાં રજૂઆત કરવાથી આ શાળામાં બીજા 5 રૂમ બનાવી આપવામાં આવ્યા હતા। હાલમાં એમ કુલ 9 રૂમ અસ્તિત્વમાં છે, જે બાલવાટિકાથી ધોરણ 8 માટે પૂરતા પ્રમાણમાં છે। આ શાળામાં કુલ 15 કમ્પ્યુટર તથા ધોરણ 6 થી 8 ના રૂમમાં મોટા 3 LED ટીવી ઉપલબ્ધ